લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીતે કોંગ્રેસમાં 50% પ્રાણ પૂરી દીધા છે। હવે કોંગ્રેસ જે છે ગેનીબેન ઠાકોરની રણનીતિ ઉપર આગળ પોતાના આવનારા ચૂંટણીઓની રણનીતિ બનાવવાની છે। આ બધાની વચ્ચે હવે પેટા ચૂંટણી થશે અને ગેનીબેનની જે સીટ છે વાવ, એ સીટ ઉપર જે પેટા ચૂંટણી થશે ત્યાં પણ ગેનીબેન ઠાકોરની જ રણનીતિ ઉપર ચૂંટણી લડવામાં આવશે। રાહુલ ગાંધીએ પોતાના રણનીતિકારોને આ ચૂંટણીમાં જીત માટે લગાડી દીધા છે। શું છે આખી કોંગ્રેસની આ નવી રણનીતિ? ચર્ચા આ વિષય પર। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ મૃતપ્રાય અવસ્થામાં આવી ગઈ। કહેવાયું કે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ પણ બચાવી રાખશે કે નહીં, તે પણ અહીંયા સવાલ ઊભો થયો। લોકસભાની ચૂંટણી આવી, લોકસભાની ચૂંટણીમાં પણ એવું કહેવાતું હતું કે કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ બચાવવું એ સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ હવે કોંગ્રેસ પોતાની રણનીતિને બદલી રહ્યું છે અને ગેનીબેન ઠાકોરની જીતે કોંગ્રેસમાં નવા પ્રાણ પૂરી દીધા છે। કારણ કે જે રીતે કોંગ્રેસે બનાસકાંઠાની અંદર જીત હાસિલ કરી છે, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે। વિધાનસભામાં નબળા પ્રદર્શનને કારણે કોંગ્રેસ વિધાનસભામાં વિપક્ષનું સ્થાન પણ મેળવી નથી શકી। આ તરફ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક પર જીત મેળવ્યા બાદ રાહુલ ગાંધીનું ધ્યાન હવે ગુજરાત તરફ દોરાયું છે। રાહુલ ગાંધીએ તમામ ચૂંટણી રણનીતિકારોને ગુજરાત કોંગ્રેસને પુનર્જીવિત કરવાનું શું કરી શકાય તેના માટેનો રોડમેપ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે। બનાસકાંઠાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ માટે ઉદાહરણરૂપ બન્યા ગેનીબેન ઠાકોર। જે ઉમેદવાર સક્ષમ હોય તેમને સામ દામ દંડ ભેદની રણનીતિ નહીં પરંતુ સરકારી મશીનરી પણ હરાવી ન શકે અને ગેનીબેન ઠાકોર તેનું એકમાત્ર ઉદાહરણ છે। ગેનીબેન ઠાકોરે એકલા હાથે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિકને પણ રોકી, પણ આ વખતે કોંગ્રેસે આણંદ, પાટણ, સુરેન્દ્રનગર, ભરૂચ, સાબરકાંઠા સહિતની અન્ય બેઠકો પર ભાજપને કાંટાની ટક્કર આપી છે। 5 લાખની લીડની વાત કરનાર ભારતીય જનતા પાર્ટી 26 સીટો પણ જીતી ન શકી અને ઘણી એવી બેઠક હતી જ્યાં આગળ 5 લાખની લીડ પણ તેમને મળી ન શકી। ત્યારબાદ હવે કોંગ્રેસ પોતાની રણનીતિ બદલી રહી છે। ગુજરાતમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે હવે ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જેમ કે ખુદ રાહુલ ગાંધીએ રાજકોટ અગ્નિકાંડમાં એન્ટ્રી મારી છે અને રાજકોટ અગ્નિકાંડના મુદ્દાને લોકસભા સુધી લઈ જવાની વાત કરી છે। જો કેન્દ્રનો આ મુદ્દો બનશે તો ચોક્કસ જિગ્નેશ મેવાણી, શક્તિસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, પાલ આંબલિયા જેવા જે નેતા છે તે નેશનલ ફલક ઉપર જશે અને જે રીતે અગ્નિકાંડનો આ જે મુદ્દો છે, જે સતત ચર્ચાનો મુદ્દો બન્યો છે, આજે રાજકોટ બંધ છે અને રાજકોટ બંધ પણ લગભગ એવું કહી શકાય કે 90% વધારે બંધ છે। તેવામાં કોંગ્રેસને આ એક સફળતા મળી છે અને આ બંધની સફળતા પણ કોંગ્રેસમાં ક્યાંક પ્રાણ પૂરવાની જે વાત છે તેને સમર્થન આપતી હોય તેવું લાગી રહ્યું છે અને આ બધાની વચ્ચે હવે રાહુલ ગાંધીએ પોતાના જે રણનીતિકારો છે તે રણનીતિકારોને ગુજરાતની રણનીતિ બનાવવાનો આદેશ કર્યો છે। રાહુલ ગાંધી ઈચ્છી રહ્યા છે કે જે ગુજરાત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગઢ છે, આ એ જ ગઢ છે જ્યાંથી ભારતીય જનતા પાર્ટીની જીતની શરૂઆત થઈ હતી અને ભારતીય જનતા પાર્ટી એક સીટથી લઈને દેશની અંદર 300થી વધારે સીટ સાથે સત્તામાં આવી છે। તે જ ભારતીય જનતા પાર્ટીને તેના જ ગઢ એટલે કે ગુજરાતની અંદર ઘેરવી અને પરાસ્ત કરવી, આ હવે કોંગ્રેસની નવી રણનીતિ છે અને કોંગ્રેસ હવે આ નવી રણનીતિ ઉપર કામ કરી રહ્યું છે। આપ શું વિચારો છો? કોંગ્રેસની આ જે નવી રણનીતિ છે કે તેમના ગઢમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં જ ભારતીય જનતા પાર્ટીને ઘેરવી, તેનાથી કોંગ્રેસને સફળતા મળી શકશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।